के योग्य बस एक तू खुदा। कोई नहीं है सिंहासन के योग्य बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य बस एक तू खुदा। सिंहासन के योग्य बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। बस एक तू यहोवा। कोई नहीं है वेदात पवित्र बस एक तू मसीहा। कोई नहीं है महिमा के योग्य बस एक तू यहोवा। मसीहा सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु
यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा। मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मौत से है बचाया तूने, जीवन नया है दे दिया। नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। मैं हाथ उठाकर गाऊंगा,
પ્રેઝ ધ લોર્ડ. આ સમયે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું, કેમ કે તેમણે મને આ સુંદર સમય તેમના વચનોનું મનન કરાવવાને માટે આ સુંદર તક આપી. બિશપ સાહેબનો ને સમગ્ર ડાયોસિસ જે આ વ્યવસ્થા બાઇબલ સ્ટડીની કરે છે, ટેકનિકલ ટીમ, દરેકનો આ સમયે હું આભાર માનું છું અને પ્રાર્થના કરું છું કે પ્રભુના આ વચનો આ માધ્યમ દ્વારા વિશ્વના ખૂણે ખૂણે પહોંચે અને એમ કરીને લોકો પ્રભુ ઈસુનું નામ જાણે અને તારણના અનુભવમાં આવે એવી મારી પ્રાર્થના છે. જેમ ગયા વખતે મેં કહ્યું હતું તે રીતે આ વખતે પણ હું પ્રાર્થના કરું છું કે જ્યારે પણ આ પ્રભુનું જીવંત વચન જ્યારે શેર કરવામાં આવે છે અને જ્યારે લોકો સાંભળે છે ત્યારે પ્રેરિતોનું કૃત્ય તેનો 16મો અધ્યાય ને 14મી કલમમાં લખ્યું હતું કે લુદિયાનું અંતઃકરણ દેવે એવું ઉઘાડ્યું કે પાઉલની કહેલી વાતો તેણે લક્ષમાં લીધી. અને આ વખતે હું નહેમ્યાનો દાખલો આપવા માંગુ છું કે જ્યારે નહેમ્યાના પુસ્તકમાં એઝરાનો જે પ્રસંગ છે કે જે લોકોની સામે ઇઝરાયેલી પ્રજાને એકઠી કરીને જ્યારે તેઓની સામે આ પવિત્ર પુસ્તકમાંથી અધ્યાયો વાંચવામાં આવે છે ત્યારે જ્યારે લોકો એ પ્રભુના વચનો સાંભળે છે ત્યારે ત્યાં લખેલું છે કે લોકોએ યહોવાનો ધન્યવાદ આપ્યો, માથા નમાવીને ભજન કર્યું, મુખ ભૂમિ તરફ નમાવ્યું. કેમ એ લોકોએ ધન્યવાદ આપ્યો અને મુખ ભૂમિ તરફ નમાવીને દેવનું ભજન કર્યું? કેમ કે ત્યાં 8મી કલમમાં લખ્યું છે કે જે વાંચેલું હતું તે તેઓને સમજ્યું અને એ સાંભળીને જ્યારે સમજાયું ત્યારે તેઓ રડ્યા. પ્રભુની એ દયાને કૃપાને યાદ કરીને અને પોતે કેવી રીતે પ્રભુની આગળ વર્ત્યા એ સમજણ સાથે એ લોકોએ ત્યાં પ્રભુનું ભજન કર્યું અને પ્રભુની સામે તેઓ રડ્યા. ત્યારે પ્રભુ આપણને કૃપા આપે, જ્યારે આ વચનોનું મનન કરીએ છીએ ત્યારે પ્રભુ સાંભળનારને દરેકનું અંતઃકરણ તમે એવું ઉઘાડજો અને આ વચનો જે બી સમાન છે લોકોના હૃદયોમાં વવાય અને ફળવંત બને અને ફળ લાવનારું બને. આવો આપણે વચનમાં જઈએ તે પહેલાં પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, આ સુંદર સમય તમે અમને આપ્યો છે જેથી કરીને પ્રભુ તમારા સત્ય અને જીવંત અને પવિત્ર વચનોનું અમે મનન કરીએ. મુજબળ પાત્રને પવિત્ર આત્માદેવ તમારા સામર્થ્યથી, જ્ઞાન, બુદ્ધિને ડાપણથી ભરપૂર કરજો, જેથી કરીને પ્રભુ જે સત્ય છે તે જ મારું મુખ બોલે અને એ દ્વારા પ્રભુ તમને મહિમા મળે એવી હું પ્રાર્થના કરું છું. મારી જાતને તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈસુના નામમાં અમારી આ વિનંતી સાંભળો ને પિતા સ્વીકાર કરો બાપ. આમેન. ડાયોસિસ મારફતે આપને ખબર છે કે ઓગસ્ટ મહિનો તે પ્રાર્થનાના મહિના તરીકે ઉજવાઈ રહ્યો છે અને આજનો મારો જે વિષય જે લેવામાં આવ્યો છે તે છે કે સ્તુતિ અને આરાધનાની પ્રાર્થના. સ્તુતિ અને આરાધનાની પ્રાર્થના. અને જો આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાં જોઈએ તો સ્તુતિને આરાધનાથી ભરેલું જે આખું એક પુસ્તક છે તે છે ગીત શાસ્ત્ર. અને એ ગીત શાસ્ત્ર આપણે જાણીએ છીએ દાઉદ જે પ્રભુના હૃદયની પાસેનો માણસ હતો તેણે એ લખ્યા છે. એણે હૃદયના એના ઉદ્ગારો, આભાર, વલણો સાથે એણે એ ગીતો લખ્યા છે. અને માટે આપણે આ મહિનો જે પ્રાર્થનાના મહિના તરીકે ઉજવી રહ્યા છે અને ડાયોસિસનો જે મુદ્રાલેખ પણ હતો એ છે હિબ્રુ 12 અને 2 એમ કે ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. જો આપણું ધ્યાન, આપણો લક્ષ્ય, આપણું ફોકસ જો પ્રભુ તરફ હશે તો ચોક્કસ આપણે એનો આભાર માનવાનું ભૂલશું નહીં. તો આવો આપણે થોડાક વચનો પવિત્ર શાસ્ત્રમાંથી જે લેવામાં આવ્યા છે તે છે ગીત શાસ્ત્ર, એનો 95મો અધ્યાય અને એની 6ઠી કલમ પર આપણે મનન કરશું. પણ આપણે ગીત શાસ્ત્ર 95મો અધ્યાય ગીત પાના નંબર 539 પર જે લખવામાં આવ્યું છે આપણે વાંચીએ, સાથે મળીને વાંચીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ.
આભાર સ્તુતિ સાથે તેની હજૂરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે અને સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના લોક તથા તેના હાથના ઘેટા છે. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. જેમ મરીબામાં અને જેમ અરણ્યમાં માસાને દિવસે તમારા પિતૃઓએ મારી પરીક્ષા કરી, તેમ તમે તમારા હૃદયો કઠણ ન કરો. તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. 40 વર્ષ સુધી તે પેઢીથી કંટાળી જતો હતો. ત્યારે મેં કહ્યું કે તે લોક ભૂલકણા હૃદયના છે અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી. માટે મેં મારા કોપમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પહેરશે નહીં. દાઉદ ભક્તે ઘણા બધા ગીતો બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખ્યા છે. સુલેમાન મારફતે, આસાફ મારફતે ઘણા બધા ગીતો લખવામાં આવ્યા છે. અને જો થોડોક અભ્યાસ કરીએ તો ગીતશાસ્ત્રને 5 પુસ્તકોમાં વહેંચવામાં આવ્યું છે. 1 થી 41, 42 થી 72, 73 થી 89, 89 થી 106 અને 107 થી 150 એમ કરીને 5 ભાગમાં ગીતશાસ્ત્રનું પુસ્તક ગીતો વહેંચવામાં આવ્યા છે. અને જો આપણે જોઈએ તો જે પુસ્તક જ્યાં પૂરું થાય છે તે સ્તુતિથી પૂરું થાય છે. જો આપણે 41મું ગીત જોઈએ, 72મું ગીત જોઈએ, 89મું ગીત જોઈએ, 106 નંબરનું અને 150 જો એની છેલ્લો ભાગ જોઈએ, છેલ્લી કલમો જોઈએ તો પ્રભુને સ્તુતિ આપતા ત્યાં એ ગીતો પૂર્ણ થાય છે. અને બીજું કે ઇઝરાયેલી પ્રજાઓ જ્યારે એકઠા મળતા ત્યારે તેઓ આ ગીત અવશ્ય તેને ગાઈને પ્રભુને મહિમા આપતા. પોતાની પ્રાર્થનાઓ દ્વારા પોતાના દેવને મહિમા આપતા તેઓ આ ગીતોનો ઉપયોગ કરતા. અને જો આપણે જોઈએ છે તો દાઉદ ભક્તે મોસ્ટ ઓફ ધ ગીતો એણે લખ્યા છે ને. પહેલું કાળ વૃત્તાંત તેનો 15મો અધ્યાય અને 16 થી જો 22મી કલમ જોઈએ, પહેલું કાળ વૃત્તાંત 15મો અધ્યાય 16 થી 22, તો ત્યાં લખવામાં આવ્યું છે કે દાઉદે લેવીઓને ગાવા અને વગાડવા માટે નિમ્યા હતા. દાઉદે લેવીઓને ગાવા તથા વગાડવા નિમ્યા હતા. આખું એક એ લોકોનું કોયર હતું કે જે દ્વારા દાઉદ અને આખી ઇઝરાયેલી પ્રજા સાથે મળીને પ્રભુને મહિમા આપતા આ ગીતો ગાતા. અને જો આપણે જોઈએ છે તો ગીતશાસ્ત્રનો 90મું ગીતથી 106મું ગીત, 90 થી 106મું ગીત એ ઇઝરાયેલીઓને અને વિદેશીઓને ધ્યાનમાં રાખીને આ ગીતો લખવામાં આવ્યા હતા. અને માટે જ આ ગીતો આભાર સ્તુતિના અને પ્રભુને પ્રાર્થના અને વિનંતી કરતા આ બધા ગીતો છે. ને માટે જે પ્રાર્થનાનો મહિનો ઓગસ્ટમાં ડાયોસિસ ઉજવી રહી છે ત્યારે દરેક મંડળી આમાં સહભાગી થઈ રહી છે. અને માટે આ વિષય ગીતશાસ્ત્રનું 95મું ગીત અને તેની 6ઠી કલમ કે આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. જો આપણે જૂના કરારમાં જોઈએ છે તો પ્રભુના ઘણા સેવકોએ પ્રભુને આભાર માનતા ગીતો લખ્યા છે. પણ એમાં જો મુખ્યત્વે આપણે જો જોઈએ તો ઇઝરાયેલી પ્રજાને આખા વિલ્ડરનેસમાંથી એટલે કે આખા રણમાંથી જ્યારે એ લોકો વચનના દેશ સુધી પહોંચે છે તે દરમિયાન ઘણી બધી જે મુશ્કેલીઓનો સામનો અને એનાથી વિશેષ તો પ્રભુની કૃપા અને દયા અને જે ઇઝરાયેલી પ્રજાને પૂરું પાડવામાં
પ્રભુએ કોઈ ખોટ રાખીને એને યાદ કરતા મૂસાએ નિર્ગમનનો 15મો જે અધ્યાય જો આપણે વાંચીએ તો એક આભાર સ્તુતિના ગીત તરીકે નિર્ગમન 15નો અધ્યાય છે. સાથે સાથે જો જોઈએ તો દબોરા અને બારાક ન્યાયાધીશમાંનો 5મા નંબરનું જે પુસ્તક છે. આપણે જાણીએ છીએ કે દબોરાએ બારાકને જ્યારે લઈ જઈને જે યુદ્ધ જીત્યું ત્યારે પ્રભુને આભાર માનતા તેણે આ ગીત લખ્યું. અને પૂર્ણ નિયમમાં મૂસાએ જો આપણે જોઈએ તો 32મો અધ્યાય એ પ્રભુને આભાર માનતા સ્તુતિ કરતા એ ગીત લખ્યું. અને આવો આપણે ગીતશાસ્ત્ર જે 95મો અધ્યાય છે એમાં જો આપણે તેની પહેલી કલમ અને છઠ્ઠી કલમનો પહેલો શબ્દ વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, આવો આપણે યહોવાની આગળ ગાઈએ. છઠ્ઠી કલમમાં લખે છે, આવો તેને ભજીએ તથા નમીએ. ત્યાં આપણને આમંત્રણ અને કમાન્ડ, આદેશ આપવામાં આવે છે કે બધા આવો આવો અને શું કરીએ? યહોવાની આગળ ગાઈએ, યહોવાને ભજીએ તથા નમીએ. તમને ને મને પણ આ સમયે આ ગીતો આપણા જીવન માટે પણ એટલા જ લાગુ પડે છે. ત્યાં તમને ને મને અને તે સમયની ઇઝરાયેલી પ્રજાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે આવો આવો બધા દેવની પાસે આવો. અને પછી જો આપણે 3જી કલમમાં જોઈએ છે ને 7મી કલમમાં ગીત 95 નંબરના ગીતમાં જો એની 3જી કલમ અને 7મી કલમનો જો પહેલો શબ્દ જોઈએ છે તો કેમ તમને ને મને અને બધાને આવવાની, પ્રભુ પાસે આવવાની વાત કે છે. તો જો 3જી કલમ વાંચીએ તો ત્યાં લખ્યું છે, કેમ કે યહોવા મોટો દેવ છે. અને જો છઠ્ઠી કલમમાં આપણે વાંચી 7મી કલમમાં તો ત્યાં લખ્યું છે, કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લો તથા તેના હાથના ઘેટા છીએ. આપણે તેના બાળકો છે, તે આપણો દેવ છે, તે આપણો પિતા છે, આપણો ઉત્પન્ન કરનાર છે, જેણે આપણને તમને ને મને આ પૃથ્વી ઉપર પસંદ કરીને મૂક્યા છે. અને તેને યાદ કરીને આવો આપણે ભજીએ તથા નમીએ અને એને જે આપણો કર્તા છે એની આગળ ઘૂંટણે પડીને તેનું ભજન કરીએ. અને અહીંયા જો આપણે જોઈએ તો 1 થી 7 કલમની અંદર કારણો જો જોઈએ તો એવું નથી કે આ જ કલમોમાં છે. આખા પુસ્તકની અંદર ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર ઠેરે ઠેર લખ્યું છે કે કેમ તમારે ને મારે દેવની સ્તુતિ કરવાની છે. અને જો આપણે 1 થી 7 કલમની અંદર જો બાબતો જોઈએ તો ત્યાં 3જી કલમથી 4થી 5મી 6ઠ્ઠી 7મી એમાં લખેલું છે કેમ તમારે ને મારે ભજન કરવાનું છે. કેમ આપણને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું છે કે આપણે તેને ભજીએ તથા નમીએ. ત્યાં લખ્યું છે કે કેમ કે યહોવા મહાન પ્રભુ છે, રાજાઓનો રાજા છે. પૃથ્વીની દરેક જગ્યા અને દરેક પૃથ્વીની જે બાબતો છે પ્રભુએ તેના હાથમાં ધરી રાખી છે. પર્વતો તેનું સામર્થ્ય છે, સમુદ્ર તેના છે, તેણે તેને બનાવ્યા છે. તેના હાથોએ કોરી ભૂમિ રચી છે. તે આપણો ઉત્પન્ન કરતા છે, તે આપણો દેવ છે, આપણે તેના લોક તથા તેના ચારાના ઘેટા છે. આ કારણો આપ્યા છે કેમ આપણે ભજવાનું છે, નમવાનું છે. કારણ કે તે આપણો દેવ છે, તે આપણો ઉત્પન્ન કરતા છે અને આખી સૃષ્ટિ તેણે ઉત્પન્ન કરી છે. તો એવા મહાન ઈશ્વરને આપણે ભજવાનું છે અને નમવાનું છે. અને જો આપણે જોઈએ તો 95મું જે ગીત છે એમાં 1 થી જો 7 કલમ આપણે વાંચીએ તો ત્યાં ગીત કરતા પ્રભુને મહિમા આપે છે અને કારણો બતાવે છે કે આ કારણે આપણે તેને ભજવાનું છે ને નમવાનું છે. અને પછીનો જે ભાગ ત્યાં જે મેં વાંચ્યો કે તમે તમારા પિતૃઓએ, તમે લોકોએ મારી અરણ્યમાં પરીક્ષા કરી. તો આપણે જો એ યાદ કરીએ એ ઇઝરાયલ લોકોની જે મુસાફરી મિસર દેશથી કનાન સુધી પહોંચતા દેવ બાપે કેટલા અજબ અને ન કલ્પી શકાય એવા આશીર્વાદોથી અને એવા ચમત્કારોથી તેઓ નજરે નજર જોયું હતું. પણ છતાં પણ મુશ્કેલી આવતા તેઓએ કચકચ કરી.
અને જો એ જ બાબત જો આપણે જો મેં વાત કરી પહેલાં કે નિર્ગમનનો જેનો 15મો અધ્યાય અને એમાં જો આપણે 1 થી 21મી કલમમાં જોઈએ છે કે મૂસાએ પ્રભુને આભાર માન્યો અને ત્યાં પછી લખેલું છે કે મરિયમે ડફ લઈને નાચતા નાચતા બીજી સ્ત્રીઓ સાથે પ્રભુને મહિમા આપતા ગીતો ગાયા. પણ પછી તરત જ 22 થી 27મી કલમમાં જ્યારે તેઓ આગળ જાય છે ને ત્યાં એ લોકોને પાણી મળતું નથી અને એ લોકો કચકચ કરે છે. કેટલો વિરોધાભાસ! જ્યાં સુધી સગવડતા મળી ત્યાં સુધી આભાર, અને જ્યારે મુશ્કેલી આવી ત્યારે આ કચકચ કરી. વાલાઓ, આપણે પણ આપણા જીવનની અંદર, એમાં હું પણ મારી જાતને સામેલ કરું છું કે જ્યાં સુધી આશીર્વાદ છે ત્યાં સુધી આપણે ઈશ્વરને થેન્ક યુ કહ્યા કરીએ છીએ, પણ જે ઘડીએ મુશ્કેલી આવી જાય છે ત્યારે તરત જ આપણે કચકચ કરવા લાગી જઈએ છીએ. પ્રભુને એ બધી બાબતો યાદ દેવડાવી દે છે કે પ્રભુ તે આવું મારા જીવનમાં કેમ કર્યું. અને એ જ 95મું આ જે ગીત છે તેમાં 7મી કલમમાં જે છેલ્લો ભાગ છે, 7મી કલમમાં જે છેલ્લો કલમ છે એનો બ પોર્શન, જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. ગીત કરતા યાદ દેવડાવે છે કે હે વાલાઓ, હે ઇઝરાયેલી પ્રજા, અને આજે તમારા અને મારા માટે કે હે પ્રભુના લોકો, તમે યાદ કરો, તમે યાદ કરો એ દરેક આશીર્વાદો ઈશ્વરે જે તમને તમારા જીવનમાં આપ્યા છે એ યાદ કરો. અને જો તમે આજ તેની વાણી સાંભળો તો કેવું સારું. અને જે બાકીનો જે પછીનો જે પોર્શન છે 8 થી 11મી કલમ, ત્યાં એ કહે છે કે તમે માસામાં કહે છે કે મરીબામાં અને માસાના અરણ્યમાં કે તમે દેવની પરીક્ષા કરી, કચકચ કરી. તો તમે ભૂલી ના જાઓ. તમે એ આજે તમને ને મને આ ગીત યાદ દેવડાવે છે કે સારા સમયમાં ફક્ત સ્તુતિ કરવી અને ખરાબ સમયમાં કચકચ કરવી, એવું ના થવા દો. અને માટે તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. અને આભાર અને સ્તુતિ અને આરાધના એ આપણે જો જોઈએ તો આપણા દરેક ચર્ચની અંદર જે આપણે સર્વિસ ઓર્ડર જોઈએ છે તેમાંનો એક મુખ્ય ભાગ એ સર્વિસ ઓર્ડરમાં છે. અને જ્યારે પાળક સાહેબ કહે છે કે આવો આપણે આભાર સ્તુતિ અને સાથે શબ્દ જોડાય છે પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈએ, તો વાલાઓ, આભાર સ્તુતિ અને પાપ કબૂલાત સાથે હું વિચારતી હતી કે આ બંને શબ્દ જે આભાર સ્તુતિ અને પછી પાપ કબૂલાત, તો મને પિત્તરની એ બાબત બહુ સુંદર જે પ્રસંગ હતો એ મને યાદ આવી કે જ્યારે પ્રભુ દરિયા કિનારેથી જતા હતા અને પિત્તર અને એના અન્ય મિત્રો જ્યારે માછલી પકડતા હતા ત્યારે પ્રભુએ કીધું કે તમે જાળ આ બાજુ નાખો, જમણી બાજુ નાખો, અને પુષ્કળ માછલીઓ પકડાડી. અને પિત્તરે જ્યારે જોયું તો એનું અંતઃકરણ આભાર સ્તુતિ સાથે ઉભરાઈ ગયું અને તરત દોડતો દોડતો પ્રભુ પાસે ગયો અને થેન્ક યુ કહેતા એણે ત્યાં ઘૂંટણે પડીને પ્રભુને કીધું કે તો હું તો પાપી છું. માટે વાલાઓ, જ્યારે આપણું હૃદય, જ્યારે આપણે પ્રાર્થનામાં પ્રભુને આભાર માનીએ છીએ કે પ્રભુ મારા જીવનની અંદર તે અદ્ભુત કાર્યો કર્યા છે, અને સૌથી મોટું એ છે કે તમે મને તારણના અનુભવમાં લાવ્યા, તમે મારા પાપોની માફી આપી, મને તમારી દીકરીને દીકરા બનાવ્યા, તમે મને પસંદ કરી પ્રભુ, તમારું કાર્ય કરવાને માટે તમે મને અલગ કરી પ્રભુ. એટલું જ નહીં, પણ આ પૃથ્વી પરનું જીવન જ્યારે હું ફિનિશ કરીશ ત્યારે અનંતકાળનું જીવન હું તમારી સાથે જીવીશ. ત્યારે જ્યારે મારું હૃદય આભારી વલણોની સાથે જ્યારે પ્રભુની પાસે આવે છે ત્યારે મને મારી જાત, હું કેવી છું એની સભાનતા મને થાય છે કે પ્રભુ, હું તો પાપી, પણ હું જ પાપી પર
તે કેટલો બધો ઉપકાર કર્યો. તમારી કૃપા અને દયાના લીધે જ પ્રભુ હું આજે અહીંયા છું. અને આ સુંદર અનુભૂતિ ત્યારે જ થાય છે. મારા પોતાની જાતને હું ત્યારે જ તપાસી શકું છું કે જ્યારે હું એ આશીર્વાદોને ગણું છું કે જેના માટે હું લાયક નથી. એ પ્રભુના બલિદાનને હું યાદ કરું છું કે જેના માટે હું લાયક નથી. અને પ્રભુએ મારા ને તમારા માટે પોતાનો પ્રાણ આપ્યો કે જેથી કરીને તમે ને હું એ પાપોની માફી માંગીએ, એ છુટકારો મેળવીએ અને પ્રભુ સાથે અનંતકાળનું જીવન જીવીએ. અને આ પૃથ્વી પર તો તેમણે તમને ને મને એક અદ્ભુત કાર્ય, સુંદર કાર્ય, તેમનું નામ બીજાઓ સુધી લઈ જવાને સોંપ્યું છે. તો આભાર આભાર આભાર. મને એ બાબતનું યાદ દેવડાવે છે કે પ્રભુ, આઈ એમ સોરી. મેં આજ સુધી તમારી આગળ જે પાપો કર્યા છે એને તમે માફ કર્યા છે. તો આભાર અને સ્તુતિ મને પ્રભુના એ પાપ કબૂલાત તરફ, પ્રભુને સામે મારા પાપોની કબૂલાત તરફ મને લઈ જાય છે. અને માટે હવે આપણે જો જોઈએ તો વાલાઓ, તમને ને મને કેમ દેવપિતા કહે છે કે તમે આવો અને મારી આભાર સ્તુતિ કરો? કારણ કે પ્રભુનું વચન જ આપણે દરેક બાબત પ્રભુના વચન મારફતે જ સમજીએ. કારણ કે પ્રભુએ આપણને એક પ્રશ્નના સુંદર જવાબો આપ્યા છે. ને જો જોઈએ તો પ્રભુએ તમને ને મને એટલા જ માટે આ પૃથ્વી ઉપર મૂક્યા છે, સર્જ્યા છે કે તમે ને હું એ સર્જનહારની સ્તુતિ કરીએ અને આપણું જીવન લોકો જોઈને એ આકાશમાંના મારા બાપની સ્તુતિ કરે. અને માટે જો જોઈએ તો 1 થેસલોનિકી 5મો અધ્યાય અને તેની 17 ને 18મી કલમ, ત્યાં લખેલું છે. 1 થેસલોનિકી 5મો અધ્યાય અને તેની 17 અને 18મી કલમમાં લખ્યું છે કે નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે ત્યાં કારણ લખેલું છે, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. કેટલું સ્પષ્ટ છે ને કે મારે પ્રભુનો આભાર માનવાનો છે, નિત્ય પ્રાર્થના કરવાની છે, કેમ કે મારા દેવની મરજી છે અને એટલા માટે મારે આ કરવાનું છે. એમની ઈચ્છા છે કે તેમના બાળકો આ કરે. જો ગીતશાસ્ત્ર 100મો અધ્યાય તેની 4 અને 5મી કલમમાં જો જોઈએ, ગીતશાસ્ત્ર 100 4 અને 5, આભાર માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો, તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. તેના નામને ધન્યવાદ આપો. જે સર્વશ્રેષ્ઠ નામ છે, સર્વશ્રેષ્ઠ નામ જે દેવ પિતાએ પ્રભુ ઈસુને એ સર્વશ્રેષ્ઠ નામ આ પૃથ્વી ઉપર કહ્યું કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને માટે અહીંયા ગીત કરતા કહે છે કે તેના આંગણામાં તમે આભાર માનતા આવો અને એના નામમાં, કોઈ બીજું નામ નહીં, પ્રભુ ઈસુના નામમાં તેને ધન્યવાદ આપો. એટલે અહીંયા પણ તમને ને મને આવો આમંત્રણ આપ્યું છે, આવો, કમ ટુ હિમ. અને જો આપણે ઘણી બધી બાબતોમાં અલગ અલગ ગીતોમાં જોઈએ તો કહે છે કે યહોવા ઉત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકે છે. આજે કે કાલ પૂરતું નથી, પણ પેઢી દર પેઢી તેની કૃપા અને એની સત્યતા ટકે છે. અને માટે દેવ પિતાની મરજી છે કે આપણે તેમને આભાર માનીએ. એટલે આપણે જોઈએ કે કેમ તમારે ને મારે આભાર માનવો છે. જોઈએ બીજું બાબત, વચન આપણને કોની સામે આભાર સ્તુતિ કરવાનું કહે છે? તો ગીતશાસ્ત્ર 108 અને 3, ગીતશાસ્ત્ર એનો 108મું ગીત અને તેની 3જી કલમ કહે છે કે હે યહોવા, હું લોકોમાં તારો આભાર માનીશ, પ્રજાઓમાં હું તારા સ્તોત્ર ગાઈશ.
આપણે પહેલે જોયું કે કેમ, તો કે દેવની મરજી. હવે મારે કોની આગળ યહોવાની સ્તુતિને આરાધના કરવાનું છે? તો અહીંયા ગીત કરતા કહે છે કે લોકોમાં, પ્રજાઓમાં, અને 105 અને તેની પહેલી કલમ કહે છે કે યહોવાનો આભાર માનો, તેના નામની વિનંતી કરો, લોકોમાં તેના કૃત્યો પ્રસિદ્ધ કરો. એટલે અહીંયા દેવ ઈચ્છે છે કે હું લોકોની સામે, તેમના લોકોની સામે હું આભાર માનું, કેમ કે લોકો જાણે કે આ લોકોનો દેવ જીવતો ઈશ્વર, કે જેણે સમગ્ર સૃષ્ટિની રચના કરી છે. અને આભાર માનવાનું સૌથી ઉત્તમ કારણ છે એ તારણનો અનુભવ અને અનંતકાળનું દેવપિતા સાથેનું જીવન. અને માટે જ જો આપણે જોઈએ તો જે ગીત કરતા આપણને કેમ અને કેવી રીતે કેમ અને કોની સામે આપણે સ્તુતિ કરવાની છે, હવે તે આપણને સમજાવે છે કે કેવી રીતે મારે આભાર સ્તુતિ કરવી. તો અહીંયા 119 નંબરનું ગીત અને તેની 7મી કલમમાં કહે છે કે શુદ્ધ અંતઃકરણથી યહોવાની સ્તુતિ કરો. શુદ્ધ અંતઃકરણ જ મને આભાર સ્તુતિ તરફ લઈ જાય છે. અને 149 અને તેની 3જી કલમ કહે છે કે નૃત્ય સહિત વાજિંત્રો સાથે તમે યહોવાની સ્તુતિ કરો. એટલે કે શુદ્ધ અંતઃકરણો સાથે, નૃત્ય સહિત. આપણે જાણીએ છીએ દાઉદે નૃત્ય સહિત ગાતા ગાતા પ્રભુની સ્તુતિ કરતા કરતા તેણે એ ગીતો ગાતા ગાતા પ્રભુને મહિમા આપ્યો. અને બીજું જો જોઈએ છે તો મારે ક્યાં સુધી પ્રભુની સ્તુતિ કરવાની છે, તો ગીત કરતા એનું પણ આપણને અહીંયા ઉત્તર આપે છે. અને 96મું ગીત અને એની બીજી કલમ કહે છે કે દિન પ્રતિદિન તેની સ્તુતિ કરો. 104 અને 33મી કલમ કહે છે કે મરણ પર્યંત તમે તેની સ્તુતિ કરો. આપણે દરેક લોકોની સામે, આખા વિશ્વની સામે એની આભાર સ્તુતિ કરવાની છે. શુદ્ધ અંતઃકરણ સાથે કરવાની છે, નૃત્ય અને વાજિંત્રો સાથે કરવાની છે, આત્મ તથા સત્યતાથી તેનું ભજન કરવાનું છે, દિન પ્રતિદિન કરવાનું છે, મરણ પર્યંત મારે દેવની સ્તુતિ કરવાની છે. એટલે આપણે જોયું કે ગીત કરતા કેમ મારે પ્રભુની સ્તુતિ કરવાની છે, કેવી રીતે મારે પ્રભુની સ્તુતિ કરવાની છે, કોની સામે કરવાની છે અને કેમ મારે સ્તુતિ કરવાની છે. ત્યારે આ બાબતો વચન મારફતે જ આપણે જોઈ ગયા. અને જો આપણે જોઈએ છે તો જો સુંદર એક પ્રસંગ, દાખલો જો દાનિયેલના પુસ્તકમાં એનો 4થો અધ્યાયમાં આપણે જ્યારે નબુખાદનેસ્સાર વિશે જાણીએ છીએ. નેબુખાદનેસ્સાર એના સમયમાં મહાન રાજા થઈ ગયો અને દાનિયેલ એના દરબારમાં કામ કરતો હતો. અને એને ખબર હતી કે દાનિયેલનો દેવ તો મહાન દેવ છે, પણ છતાં પણ જ્યારે અભિમાન આવી ગયું ત્યારે ત્યાં લખ્યું છે કે બળદની જેમ એણે ઘાસ ખાધું, એના વાળ ગરુડની પેઠે ઉગી ગયા, એના નખ પક્ષીઓની ના જેટલા લાંબા લાંબા એના નખ ઉગવા લાગ્યા. અને એના અભિમાનમાં જ્યારે રચ્યો પચ્યો, પણ જ્યારે એને સભાનતા આવી કે ના, એ આકાશમાંનો દેવ જ એ મહાન ઈશ્વર છે. અને જો આપણે દાનિયેલ એનું 4થો અધ્યાય એની 36મી કલમમાં જોઈએ તો ત્યાં લખ્યું છે કે જ્યારે એની સમજ શક્તિ પાછી આવી, જ્યારે સભાનતામાં આવ્યો, ત્યારે એણે શું કર્યું? ફરી પાછી તરત રાજગાદી પર બેસી ગયો અભિમાન સાથે? ના, ત્યાં લખે છે તેણે પ્રભુને મહિમા આપ્યો, મારા રાજ્યના ગૌરવને વાસ્તે મારો પ્રતાપ તથા વૈભવ પાછો આપ્યો. એ બાબત એણે લખી. કોના માટે? દેવપિતા માટે. એણે કહ્યું કે જ્યારે મારી સમજ શક્તિ પાછી આવી ત્યારે મારા રાજ્યના ગૌરવને વાસ્તે મારો પ્રતાપ તથા વૈભવ પાછો આવ્યો. મંત્રીઓએ સન્માન કરીને પાછા આવ્યા, રાજ્યમાં પરિત્ય સ્થાપિત થયો અને ઉત્તમ મહાત્મય મેળવ્યું. કેમ?
તો 37મી કલમમાં તેણે લખ્યું કે હું નબુખાદનેસ્સાર આકાશના રાજ્યની સ્તુતિ કરું છું. એણે બધો આભાર એણે પ્રભુને માન્યો. નહીં કે એ પાછો પોતાના અભિમાનમાં રાજગાદીએ બેસી ગયો. એ આભાર માનવાનું ભૂલ્યો નહીં અને એણે કહ્યું કે હું એ આકાશના રાજ્યની સ્તુતિ કરું છું, એને મોટો માનું છું, એનું સન્માન કરું છું. અને જ્યારે આપણે પ્રભુને મહિમા આપીએ છીએ, જ્યારે આપણે એની સ્તુતિ કરીએ છીએ, આપણે એને ઊંચો ઉઠાવીએ છીએ, ત્યારે તે પણ આપણને ઊંચો ઉઠાવે છે. અને આપણે નબુખાદનેસ્સારનું જે સુંદર વાક્ય પ્રસંગ આપણે જોઈ ગયા, ઉદાહરણ જોઈ ગયા. યહોશાફાટની પણ બહુ સુંદર વાત આપણે જો જોઈએ તો બીજું કાળ વૃત્તાંત એના 20મા અધ્યાયમાં છે કે જ્યારે યહોશાફાટ રાજ કરતો હતો ત્યારે મોઆબીઓ અને આમોનીઓ લડાઈ માટે ચડી આવ્યા અને એ બી ગયો અને પ્રભુ પાસે ગયો કે પ્રભુ તમે હવે તમારા સિવાય અમને કોઈ બચાવશે નહીં. અને પછી પ્રભુએ કીધું કે જા, યુદ્ધ તું જીતશે. હવે પ્રભુ પાસેથી તો એશ્યોરન્સ મળી ગયું, તો પણ સંદેહ રાખ્યો નહીં એણે કે પ્રભુએ તો ખાલી કીધું છે, હજુ તો અમે યુદ્ધ જીત્યું નથી. તો યુદ્ધ જીત્યા પહેલાં એણે શું કર્યું? તો ત્યાં જો આપણે બીજું કાળ વૃત્તાંત 20મો અધ્યાય જોઈએ છે તો ત્યાં લખ્યું છે કે એણે પ્રભુ તરફથી જ્યારે એ ખાતરી મેળવી, પ્રભુ એને કીધું કે જા તું યુદ્ધ જીતશે આમોનીઓની સામે, તો એણે એની પ્રજા સાથે અને દરેક જે મોટા અધિકારીઓ હતા બધાએ સાથે મળીને ત્યાં લખ્યું છે કે એ લોકોએ યહોવાની સ્તુતિ કરી. જીત મેળવ્યા પહેલાં તેઓએ પ્રભુનો આભાર માન્યો. કેવું અદ્ભુત! આ બધી બાબતો વાલાઓ તમને ને મને પ્રભુને મહિમા આપવાના કારણો, પ્રભુની સ્તુતિ અને આરાધનાના કારણો માટે દર્શાવે છે કે જો હજુ પણ મેં પ્રાપ્ત નથી કર્યું ત્યાં સુધી મારે રાહ જોવાની છે. પ્રભુએ તો કીધું કે દીકરા દીકરી, એ વધસ્તંભ ઉપર તો મેં તને બધું આપી દીધું. મારું વિશ્વાસુપણું, મારી ભલાઈ, મારી ચંગાઈ, મારું ન્યાયપણું, સાજાપણું, મારી શાંતિ, એ બધું મેં તને આપી દીધું. તે હજુ સ્વીકાર્યું નથી. મેં તો તારું બધું લઈ લીધું પણ તે હજુ સ્વીકાર્યું નથી. ને માટે વાલાઓ, ઘણી બધી બાબતોથી હું ને તમે આભાર માનવાનું ચૂકી જઈએ છીએ, કારણ કે હજુ એ બાબત મારા જીવનમાં બની નથી. તો પ્રભુ હું કેમ આભાર માનું? પણ આ યહોશાફાટ એક ઉત્તમ નમૂનો છે કે જીત મેળવ્યા પહેલાં એણે આભાર સ્તુતિ કરી પ્રભુની. અને પછી ત્યાં લખ્યું છે કે એણે વિજય મેળવ્યો એટલે સુધી કે એણે યુદ્ધ પણ ના કરવું પડ્યું. એ લોકો દુશ્મન અંદર લડીને મરી ગયા. અને ત્યાર પછી ત્યાં વચનમાં લખ્યું છે કે એ લોકોને 3 દિવસ લાગ્યા એ લૂંટને એકઠી કરવામાં. કેટલું અદ્ભુત ને વાલાઓ! પ્રભુનું વચન જ્યારે આપણે વાંચીએ છીએ ને ત્યારે આત્મામાં આપણે બળવાન થઈએ છીએ. પ્રભુનું વચન આપણને સત્ય બાબત તરફ લઈ જાય છે. પ્રભુ કોણ છે એની મને સમજ પડે છે. જ્યાં સુધી આપણે વચન નથી વાંચતા ત્યાં સુધી પ્રભુની ઓળખમાં નથી આવતા. અને માટે જ શૈતાન તમને ને મને વચન વાંચવાથી દૂર લઈ જાય છે. કારણ કે એને ખબર છે કે જો વચન વાંચશે તો વચનની સમજણ જો એને પડી ગઈ, પવિત્ર આત્મા દ્વારા અને એના હૃદયમાં જો એ વચન વવાશે તો એ ફળ લાવનારું બનશે. અને માટે તમને ને મને આ બધી બાબતોથી, વચન વાંચવાથી, પ્રાર્થના કરવાથી, આભાર સ્તુતિ કરવાથી, આ દરેક બાબતથી, તારણના અનુભવમાં આવવાથી બધાથી દૂર રાખે છે. માટે વાલાઓ, આપણે આ બધી બાબતોને સમજી લઈએ, એની ચાલને સમજી લઈએ અને પ્રભુ પાસે આવીએ. અને જો આપણે આગળ જોઈએ તો ચર્ચ સર્વિસમાં એક ભાગ જે બીજો બી બહુ અગત્યનો છે, ત્યાં પાસ્ટર સાહેબ કે આવો ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં લઈ જશે. અને તે વખતે ક્વાયર સાથે આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ છીએ. આરાધના એ સ્તુતિ પછીનું જે આપણે કહીએ વર્શિપ, ભજન કરવું, દેવ પિતાનું ભજન કરવું,
કારણ કે જ્યારે હું સ્તુતિ કરું છું, જ્યારે હું પ્રભુને મહિમા આપું છું, મારા પાપોની કબૂલાત, મારા પોતાની જાત પરની સભાનતા મને આવે છે અને પ્રભુને હું મહિમા આપતા આપતા પ્રભુ સાથે જ્યારે એક તાર થઈ જાઉં છું, તે છે આરાધના, વર્શિપ. હું ખરા ભક્તિભાવથી, આત્મા તથા સત્યતાથી હું દેવ પિતાનું ભજન કરવા લાગી છું. એવા સમયમાં, એ આરાધનાના સમયમાં હું પિતાનો, ઈશ્વરનો હાજરા હજુર અનુભવ કરું છું. તેની હાજરીનો હું મારા જીવનમાં અનુભવ કરું છું. એ એક પરાકાષ્ઠાએ આપણને લઈ જાય છે, હાયર ફોર્મ ઓફ વર્શિપ. અને એમાં જ્યારે હું પ્રભુની આરાધના કરવા લાગું છું, ત્યારે હું પ્રભુ સાથે એક તાર થઈ જાઉં છું. અને તેવા સમયે વચનની અંદર જો જોઈએ તો એના સેવકોના મુદ્રાઓ, આપણા પોસ્ચરો બદલાઈ જાય છે. ઘણા લોકો હાથ ઉઠાવીને પ્રભુની આરાધનામાં તલ્લીન થઈ જાય છે. ઘણા લોકો ઘૂંટણે પડી જાય છે. ઘણા લોકો નૃત્ય સહિત. અને જો આપણે જોઈએ તો માથી એનો 2 અધ્યાયને એની 11મી કલમમાં માગ્યો, હરખાયાને પગે પડીને તેનું ભજન કર્યું. તેઓને ખબર હતી કે આ જગતનો તારણહાર જન્મ્યો છે અને એક તાર થઈ ગયા હતા, કારણ કે એ લોકોને ખબર હતી આ ભવિષ્યવાણી હતી જ. અને એ લોકોએ જ્યારે એ જગતના તારણહારને પ્રત્યક્ષ જોયો, એની હાજરીનો અનુભવ કર્યો, ત્યારે તેઓ પગે પડી ગયા. અને માટે વાલાઓ, જ્યારે આપણે આરાધનામાં પ્રભુની સાથે એક થઈ જઈએ છીએ, ત્યારે આપણું પોસ્ચર, આપણી મુદ્રા બદલાઈ જાય છે. જો આપણે જોઈએ તો ગીતશાસ્ત્ર 95, જેનો આપણે અભ્યાસ અત્યારે કરતા હતા, એમાં 6ઠ્ઠી કલમ કહે છે કે આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. કારણ કે જ્યારે આપણે કોઈને કરગરીએ છીએ, વિનંતી કરીએ છીએ, અથવા જ્યારે આભારી વલણોમાં એની સામે આવી જાય છે, ત્યારે આપણા ઘૂંટણો નમી પડે છે થેન્ક યુ કહેવાને માટે. અને માટે આ દરેક જે મુદ્રાઓ બાઇબલની અંદર આ 2 કલમો જ્યારે વાંચી ગઈ, ત્યાં લખેલું છે ઘૂંટણે પડી જાઉં. અને જો આપણે જોઈએ તો જો અદ્ભુત અને જો એક સુંદર નમૂનો કે જેણે આ ગીતશાસ્ત્રના મોટા ભાગના જે ગીતો લખ્યા છે એ દાઉદ. અને એણે આ જ્યારે એ આભારી અંતઃકરણો સાથે જ્યારે પ્રભુને એ યાદ કરતા, એના યાદમાં એમણે કેટલા બધા એ ગીતો એમણે લખી નાખ્યા. અને જો આપણે જોઈએ તો પહેલું કાળ વૃત્તાંત એનો 23મો અધ્યાય ને તેની 5મી કલમ, ત્યાં લખ્યું છે કે 4000 દ્વારપાળ વાજિંત્રો જે દાઉદે બનાવ્યા હતા, એની સાથે તેઓ સ્તુતિ કરતા. તો ઇમેજિન કરીએ આપણે કે દાઉદનું કોયર કેટલું મોટું હતું. 10-20 નહીં, 4000 લોકો, ઇઝરાયેલી પ્રજાઓ જ્યારે પણ મળતા, આપણે આગળ જોયું, ત્યારે આ ગીતોનો ઉપયોગ કરતા. અને 4000 વાજિંત્રો જે દાઉદે બનાવ્યા હતા, તેને વગાડીને એને ગાઈને એ લોકો દેવની સ્તુતિ કરતા. જો આપણે પહેલું કાળ વૃત્તાંત અને 15મો અધ્યાય અને 29મી કલમમાં જોઈએ છે, તો જ્યારે દાઉદ નાચતો ને ગાજતો જ્યારે એ શહેરમાં એન્ટર કરે છે, ત્યારે તેની પત્ની મિખાલ, કે જેને પ્રભુએ કરેલા જે અદ્ભુત કાર્યની કોઈ કદર નહીં, એની કોઈ વેલ્યુ નહીં સમજતા, દાઉદને તિરસ્કાર કર્યો એણે. ભલાઓ, જગત જ્યારે એ લોકોને પ્રભુની મહાનતા, પ્રભુ કોણ છે ને પ્રભુએ શા માટે મને બનાવ્યો છે અને શા માટે હું આ પૃથ્વી પર આવ્યો છું, એનો કોઈ મતલબ નથી એના જીવનમાં રહેતો, ત્યારે જગત આપણો તિરસ્કાર કરે છે. અને માટે આપણે જગતને આ બાબત બતાવવાની છે. વચન કે છે કે ઘૂંટણે પડીને ભજન કર્યું અને ઘૂંટણે પડીને નમન કર્યું. દાઉદ નાચ્યો. પણ આજે આપણે ચર્ચની અંદર જ્યારે સ્તુતિ આરાધના થતી હોય તો વાલાઓ, હાથ ઊંચા કરતાં પણ આપણને શરમ આવે છે.
એ ઈશ્વર કે જેણે આટલો બધો ઉપકાર તમારા ને મારા માટે કર્યો, એની તરફ હાથ ઉઠાકર હમ ગાતે હે, એ જ્યારે આવે છે ત્યારે હાથ ઉઠાવતા બી શરમાઈએ છે. અને જ્યારે હાથ ઉઠાવીએ છીએ તો એ પોસ્ચર એમ કે છે કે પ્રભુ, આ એક ફનલ જો કહીએ તો, ગરણી ગુજરાતીમાં કહે છે, આઈ થિંક સો ફનલ, તો જ્યારે કંઈક રેડાય છે તો સીધું અંદર જાય છે. તો આ મુદ્રા જ્યારે હું આમ કરું છું ત્યારે પ્રભુ એનો આશીર્વાદ મારામાં રેડે છે. આ મુદ્રા મને પ્રભુના સાનિધ્યમાં લઈ જાય છે. અને આ બધી બાબતો જ્યારે એક વ્યક્તિ કરે છે ત્યારે એનો પરિવાર પણ જોવે છે. અને જ્યારે ચર્ચની અંદર જ્યારે આપણે આ બાબતો કરીએ છીએ ત્યારે આપણા બાળકો જુએ છે. અને તે લોકો પણ જ્યારે મોટા થશે અથવા નાનપણથી આપણને જોશે કે આ સ્તુતિ આરાધના દેવપિતાની કરે છે, ત્યારે એ લોકો પણ કરતા શીખશે. માટે વાલાઓ, જ્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ ત્યારે આ બધા વલણો, પ્રભુને રિસ્પેક્ટ આપતા, પ્રભુને માન આપતા આ બધા મુદ્રાઓ આપણી અંદર જોવા મળે છે. અને માટે આપણે યાદ રાખીએ કે પ્રભુએ કરેલા મારા જીવનમાં એ ઉપકારો હું ભૂલી ન જાઉં. અને માટે ગીત કરતા આ ગીતમાં લખે છે કે મારે કેમ પ્રભુની આરાધના કરવાની છે, કેમ સ્તુતિ કરવાની છે. અને એમાં એ ભાગ કે પ્રભુને મહિમા આપ્યો કે એ તો સૃષ્ટિકર્તા છે, સૃષ્ટિનો સર્જનહાર છે, જેણે તમને ને મને બનાવ્યો. તો તમે જ્યારે આ યાદ કરો ત્યારે બીજું પોર્શન જે મારા પિતૃઓએ પરીક્ષા કરી, તો બીજો પોર્શન મને યાદ દેવડાવે છે કે મારા સંકટના સમયમાં હું કચકચ ના કરું. દરેક બાબતમાં હું પ્રભુને માન આપતા શીખું, આભાર માનતા શીખું, આભારી વલણો સાથે પ્રભુ પાસે આવતા શીખું, અને એમ કરીને મારા એ ઉત્પન્ન કરનારને મહિમા આપું. વાલાઓ, આવો આપણે આ વચનો મારફતે પ્રભુને ધન્યવાદ આપતા એ યાદ કરીએ કે પ્રભુ, તમે મારા જીવનની અંદર સૌથી ઉત્તમ જો એ ભેટ આપી છે તે તારણની છે. અને તમે મને પસંદ કરી છે પ્રભુ, તમારું નામ દુનિયાના ખૂણે ખૂણે લઈ જવાનું. તો એ કાર્ય કરવાને માટે તમે મને પસંદ કરી છે, એ કાર્ય મને સોંપ્યું છે, માટે હું તમારો બહુ આભાર માનું છું. અને એ કરવા માટે હું ચૂકી ન જાઉં, માટે પવિત્ર આત્માદેવ તમે મને સામર્થ્ય આપજો. આવો આપણે પ્રભુ પાસે એ બાબતની કૃપા માંગીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર. તમે આ સુંદર સમય તમારા વચનો મારફતે તમે અમને તૃપ્ત કર્યા. દેવની મરજી છે કે અમે નિત્ય પ્રાર્થના કરીએ અને આભારી અંતઃકરણોની સાથે પ્રભુ તમારી પાસે આવીએ. અમારે મરણ પર્યંત પ્રભુ તમારી સ્તુતિ કરવાની છે. શુદ્ધ અંતઃકરણોની સાથે પ્રભુ અમારે તમારી સ્તુતિને આરાધના કરવાની છે પ્રભુ. કારણ કે તમારી કૃપા અનંતકાળ છે. કારણ કે તમે રાજાઓના રાજા છો, તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો. અને પ્રભુ તમારી મહાનતાને યાદ કરતા અને તમને ધન્યવાદ આપતા આ સમયે પ્રભુ દરેક અમે આજે કબૂલ કરીએ છીએ કે પ્રભુ, અમે તમારો આભાર માનવાનું મારા જીવનમાં કોઈ દિવસ ના ચૂકીએ. પવિત્ર આત્માદેવ એ પ્રમાણે કરવાને માટે સહાયને મદદ કરો. આમીન. तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं, तुम सा कोई
सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं। यीशु मसीह हो महिमा तेरी, गाए आसमान, गाए ज़मीन। तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं। यीशु मसीह
शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु। शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। जय मैं पाऊं, विजय मैं पाऊं, जय मैं पाऊं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। तुझसे ही करूं, तेरा वचन मेरे दिल में रखूं, प्यार में तुझसे ही करूं। प्रार्थना में बल मैं पाऊं, प्रार्थना में बल मैं पाऊं, ताकि पवित्र आत्मा मैं बढ़ूं, संगति में तेरी पवित्र आत्मा मैं